દુનિયાની અંદર ઘણા લોકો હોય છે જે ક્ષમતા ઉપર ભરોસો મૂકે કે પારસ પાંધીની ક્ષમતા શું છે. નહીં, જેને માત્ર મારી વાત ઉપર ભરોસો મૂક્યો કે આ શ્રીમદ ભગવદ્ ગીતા દુનિયાનો મહાન ગ્રંથ છે તો મહાન રીતે પ્રેઝન્ટ થવો જોઈએ. મારી વાત ઉપર, મારી પાસે કઈ હતું નહીં, ખાલી વિચાર, અને એ વિચારની ઉપર અઢળક ભરોસો મૂક્યો એવા મારા પરમ સ્નેહી જીગરજાન મિત્ર વિશાલભાઈ બેલડિયાની હું નોંધ લઉં છું. એમને જોરદાર તાળીઓથી વધાવો. વિશાલ બેલડિયા એ વ્યક્તિ છે, એની પડદા પાછળની એટલી મહેનત છે કે કોઈ દિવસ કોઈને કહેશે નહીં. એનો એક જ ભાવ છે, આ તમામ ટીમ છે ને, તમામ ટીમ એટલી નસીબદાર છે કે એનો લીડર વિશાલ બેલડિયા છે. એ પ્રમુખ છે, પણ તમને લાગ્યું પ્રમુખ છે. પોતાનો જસ છોડવો પણ નહીં અને બીજાનો જસ જે હોય ને એ આપી પણ દેવો, સ્વીકારી લેવો. ન સ્વીકારો તો દમ આવે. ના, મારે પેમેન્ટ નથી જોતું. તારે પેમેન્ટ ની અપેક્ષા નથી, બીજી કઈ છે, લઈ લે પ્રેમથી. જસ છોડવાનો નહીં. 3 ગુણોની વાત કરી હતી. 3 પ્રકારના લોકો છે. એની ઉપરના પ્રકારનો એક વ્યક્તિ છે, નાટકબાજ, મિથ્યાચારી. એની આજ મારે વાત કરવાની છે. જોરદાર તાળીઓથી આ ટીમને વધાવો. પેન્ટ શર્ટમાં સાધુ જેવું કામ કર્યું. એક ફોટોગ્રાફી મારી જગ્યા રાખી, બધા દાંત કાઢ એનો